હેલો એવરીવન, કેમ છો? અમારી યુટ્યુબ ચેનલ અક્ષય પાત્ર કુકબુકમાં તમારું સ્વાગત છે. તો આજે આપણે 12 ડેરી પ્રોડક્ટ જેવી જ થાબડી ઘરે બનાવવાના છે, એકદમ સરળ રીતે. અને જે આપણે ભેંસનું ખીરું હોય ને એમાંથી આપણે થાબડી બનાવવાના છે. તો ખીરું તમે ફેંકી દેતા હોય ને તો આ વિડીયો ચોક્કસ પૂરો જોજો છેલ્લે સુધી, કારણ કે એનો પણ આપણે એકદમ સરસ ઉપયોગ કર્યો છે અને થાબડી બનાવી છે. અને જોરદાર થાબડી બનવાની છે. ચેનલમાં નવા હોય ને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ ચોક્કસ કરી દેજો. અને તમે કયા ગામથી બોલો છો અને કયા સિટીથી બોલો છો એ જણાવજો. તો ચાલો આપણે રેસીપી ચાલુ કરશું. એકદમ સરસ રીતે મસ્ત થાબડી બનાવવાના છે. જો એનો કલર તમે બહારથી લઈ હોય ને એવી જોરદાર. આ આપણે ખીરું લઈ લીધું છે. અને જો ખીરું બને ને ત્યાં સુધી તાજું વેયેલુંનું 1 થી 2 દિવસનું ન હોવું જોઈએ. 3-4 દિવસ થઈ ગયા હોય ને તો એકદમ મસ્ત આપણી થાબડી બને. તો એને આપણે સરસ રીતે ગાળી લેવાનું છે અને એક કડાઈમાં કાઢી લઈશું. તમે થાબડી કઈ રીતે બનાવો છો અથવા ખીરામાંથી પેંડા બનાવો છો કે નહીં ને એ કમેન્ટ બોક્સમાં કમેન્ટ ચોક્કસ કરી દેજો. અને આ મિત્રો હજી ચેનલમાં નવા હોય ને સબસ્ક્રાઈબ ન કર્યું હોય ને તો સબસ્ક્રાઈબ કરી દેજો, કારણ કે હું કંઈક ને કંઈક નવી રેસીપી તમારી સાથે શેર કરતી હોઉં તો તમને સૌથી પહેલાં નોટિફિકેશન મળી જાય. જો આ રીતે સતત ને સતત આપણે હલાવતું રહેવાનું છે, કારણ કે ખીરું છે એટલે બેસી જશે. અને હજી સુધી તમે ચેનલમાં નવા હોય ને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ ચોક્કસ કરી દેજો, ભૂલતા નહીં. જો ખીરું છે એટલે થોડીક વારમાં આપણું એકદમ સરસ ઘાટું તૈયાર થઈ જશે. તો આપણે એને થોડીક વાર માટે ઉકાળશું અને પાણી બધું બળી જાય ત્યાં સુધી આપણે માવો તૈયાર કરશું. વિડીયો આપણે થોડોક નાનો કરવા માટે બધુંય નહીં દેખાડી શકી, તમને સીધો માવો દેખાડી દઈશ. જો એકદમ સરસ ઘાટું થઈ ગયું છે. મસ્ત માવો તૈયાર છે. જો એકદમ સરસ માવો આપણો તૈયાર થઈ ગયો છે. બે ચમચી આપણે ઘી એડ કરવાનું છે. એકદમ સરસ આપણે ઘીમાં બ્રાઉન થાય ને એટલી વાર શેકાવા દઈશું. ખાંડ એડ કરશું આપણે હવે. જ્યાં સુધી બ્રાઉન ન થાય ને ત્યાં સુધી આપણે આને શેકવાનું છે. આ રીતે વધારે મોટી કણીઓ હોય ને તો આ રીતે કરશું લઈને આપણે ભાંગી નાખશું. આ રીતે ધીમે ધીમે જો બ્રાઉન થવા માંડ્યું છે કાંઠે, એકદમ શેકવાનું છે આપણે. ફૂલ થાબડી જેટલું બ્રાઉન કરી લઈશું.
જો એકદમ સરસ બ્રાઉન રંગ થઈ ગયો છે. જો હવે આપણે 1 ચમચી ઘી એડ કરવું હોય તો કરી દઈશું, અને એલચીનો પાવડર, એકદમ મસ્ત રીતે આપણે એલચીનો પાવડર મિક્સ કરવાનો છે એટલે સુગંધ સરસ આવી જાય બધે. હજી સુધી ચેનલમાં નવા હોય ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ ચોક્કસ કરી દેજો, સાથે લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરી દેજો રેસીપી કેવી લાગે છે અને તમે કયા ગામથી અથવા તો કયા સિટીથી બોલો છો ને એ ખાસ જણાવી દેજો. આપણે 5 મિનિટ માટે હજી રહેવા દઈશું, પછી આપણે ગેસ કરી દેવાનો છે બંધ. તો હજી આપણે જેમ વધારે વખત શેકશું ને એમ બ્રાઉન થશે, પણ આપણે બસ હવે આટલું બ્રાઉન ઘણું છે, નહીં તો પછી કડવું લાગવા માંડશે, કારણ કે વધારે બરે ને જરૂરિયાત કરતાં જાજુ તો એ કડવું લાગે. આપણે હવે ગેસ બંધ કરી દીધો છે. તો આપણે ચોકી લઈ લીધી છે થાબડી માટે, અને એમાં આપણે ઘી લગાવી લેવાનું છે બધી બાજુ. થાબડી કોને કોને ભાવે છે ને કમેન્ટ બોક્સમાં કમેન્ટ ચોક્કસ કરી દેજો. મને તો બહુ જ ભાવે. જો આપણે ઘી લગાવીને તૈયાર કરી લીધું છે. તમારે ખાવી હોય તો આવી જાવ થાબડી, કારણ કે એકદમ મસ્ત મજેદાર બની છે. ખાવાનું તો મન ચોક્કસ થશે જ. આપણે બહારથી મોંઘી લઈ આવતા હોય તો તમે એક વખત ઘરે ટ્રાય કરજો ચોક્કસ, કારણ કે એકદમ મસ્ત બને છે. હું તો વારંવાર બનાવું છું. હવે આપણે ઉપર મનપસંદ ડ્રાયફ્રૂટ એડ કરી દેવાનું છે. ઠંડુ થાય એટલે આપણે ચોસલા પાડી લઈશું, ત્યાં સુધી આને આમ જ રહેવા દઈશું. આ રીતે સહેજ દબાવી દઈશું આપણે. કાજુ બદામ આપણા છૂટા ન પડી જાય. તો આને આપણે ઠંડુ થવા દઈશું. તો એકદમ સરસ આપણી થાબડી ઠંડી થઈ ગઈ છે, અને હવે આપણે મનગમતા ચેક્સ પાડી લેવાના છે. જો આ રીતે આપણે મનગમતા ચેક્સ પાડી લેવાના છે. અને જોરદાર આપણી થાબડી બહાર જેવી તૈયાર થઈ ગઈ છે. તો રેસીપી પસંદ આવી હોય તો ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ ફોર વોચિંગ. બાય બાય. બીજી નવી રેસીપીમાં મળશું. ત્યાં સુધી પહેલાં સબસ્ક્રાઈબ કરી દેજો. ટેક કેર. અને આવી જાઓ થાબડી ખાવા.